હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આ વખતે તમે બધા મજામાં જશો. અત્યારે જો વાતાવરણ બહુ મસ્ત મજાનું છે, વરસાદ આવે છે. ઓલા પણ જો શાકપુરનો ડુંગરો દેખાય છે, ઓલા પણ એવું બધું છે ને. પારસ ગઈ છે અત્યારે ભાખરી બનાવવા માટે, તો આપણે હમણાં ખાવાની છે. તો ચાલો ફટાફટ આપણે રેડી કરી નાખીએ. ગામડાની મોજ હો. અમારા આ ભાઈ છે ને, આ ભાઈ 4 વાગે લગીને મોબાઈલ ઘુમાડે ને પછી 4 વાગે પછી છે ને ગોળાની અંદર મોબાઈલ ઘુમાડે. ને તને બીજી વાત કહું, 4 પર પંખો હાલતો હોય ને એટલે ટાઈટ હોય ને, પછી 4 વાગ્યા લગીને પછી આ ભાઈ ગોળાની અંદર છે ને ઘુમાડે. આ ભાઈ એ રેવા દે જો ને. પારસ થેન્ક યુ, તું ભાખરી લઈ આવી એટલે. ઓકે, જો આ કોકના ઘરેથી ભાખરી બનાવી બે કિકલી સા આવી ગઈ છે. અરે મરચા છે, કે મરચા તળી દો. મેં કીધું અમારે એ મોઢા નથી એકેના મરચા તળેલા ખાય એવું. ચાલો બધા ભાખરી ખાવા આવી જાવ. અમે પણ તૈયાર જ નથી થયા. બાયું તૈયાર થઈ ગઈ છે. હા મોય જોયું, આ દેખની મજા ત્યાં છે. જાવ ને એટલે ફોન કરજો મને. એવું નથી, અહીંયા ફ્રીજ નથી ને એટલે દૂધ સારું ન રહે તો કાનો કે લઈ એ હા, પેટમાં સારું રે કાકાના. ભાખરી બાટલી દીધી. કાના તું હું રહ્યો છો આવી રીતે હોય? પારસ 3 મહિનો કેમ રહેવાનું હોય? નાયા ધોયા વગર. ના તો એવો કેટલો ના ઘડીક રહી ગયા ફોન વગરના. આયા છે ને મજા છે, ગજબની મજા છે. આમ છે ને આ પૈસાની હોળી નો હોત ને તો દેહની મજા હોત. તો અમે બધા દેહમાં રહેતા હોય. પૈસા ને ફેશન ની હોય ગયો. પૈસાની હોળી છે એટલે ફેશન કરો છો. પૈસાની હોળી નો તો કાઈ ન કરાય. મારે તો ને વાવડીમાં આગળ તમને 2 ઘરનું હોમ ટૂર જેવું કરાવવાનું હતું. એક મારા બાપાના ઘરનું ને એક અમારા ઘરનું. મારા બાપા હું રહું છું એ મારા બાપા. આમ જો આપણે છે ને અજયભાઈ, મારે કેવું છે, નીરના મિસ્ત્રી નીરના નિયતિ લગ્ન થઈ જાય એટલે મારે અહીં હોય આવવાનું છે. એક તો જો ન્યા આપણને કોઈ હાચવે એમ નથી, હા અને હોવું તો આરે આપણે બને એમ નથી. અગાઉ ખબર પડી ગઈ. સમજીને જ અહીં હોય આવવાનું છે. છોકરા કેટલા વર્ષ થયા? નીરનું 8મું હાલે છે અને નિયતિનું 4થું હાલે છે. દોઢ વીઘા જમીન છે ને એમાં ફાર્મ હાઉસ બનાવે. એકલ ખાજા દૂરબીન તાજા. હવે આવે ખેલાડી. બહુ ફાવે છે. સડો પકડી રાખું પર કાના. વાહ મારો વાલો વાહ. હાલે કેમ નથી થતું? અમે કાલે નાશ્યા સુધી એટલું ને એની વાત જ ન પૂછો. હજ બારું નાશ્યા સુધી વરસાદ આવે છે. ત્યાં જોઈને ગ્રીનરી છે, મજા આવે એવું લોકેશન છે, બહુ મજા આવે છે. નાસ્તો કરીને ઉપર આવી જાય ને તો આમ જો બધાય નેટવર્ક છે ને અહીં ધાબા ઉપર જ આવે એટલે બધાય જો આમ જો અહીંયા કોણ ઘુમડા. હું કેવું કાના છે કચરાનો છે ને ખજાનો કાઢ્યો છે બારો. હવે કચરું કોણ નાખવા જાય ને કે નક્કી ની 2 દિવસ રાયડું નાખ્યું છે કપારસ. મારા ભાઈ ને પ્રદીપ બે નાયા નથી ત્યાં બે ને કેવાય નાખ્યા. અજયને હુળીએ ચડાવશે કચરું નાખવા. તો આપણે જો અત્યારે છે ને દાદાની દેરીએ જવાનું છે, તો આપણે અત્યારે નીકળી ગયા છીએ મસ્ત મજાના. અત્યારે પાણી બહુ અહીં છે ને ગામડામાં ધ્યાન બહુ રાખવું પડે, કેક બહુ કપાઈ જાય છે. તો આપણે અત્યારે છે ને દાદાની દેરીએ જવાનું છે, તો અમે નીકળી ગયા છીએ. તો ચાલો આપણે ફટાફટ, તો ચાલો આપણે હવે અત્યારે જાવી અને પછી પાછા મળીશું થોડી વાર. ત્યાં જઈને મળવી, રસ્તા ખેતરના રસ્તેથી આપણે જવાનું છે. શું ખાવું છે? હુડિયા. હજુ હુડિયા ખાવા છે, એની ડિમાન્ડ ઈ છે. તો ચાલો એની આપણી ઈચ્છા પૂરી કરશું. વાડીના રસ્તે નીકળી ગયા છે. તપસ્વું બહુ છે આમાં ગામમાં જાય છે, ગોરમથી બહુ છે. ગોરમ બધો બાયુને લેવા ગયો છે કેમ કે પાણી બહુ છે. દાદાને ડેરીએ જ આવીને ત્યાં એટલે હવે બાયુ લગભગ નહીં આવે એવું કેવું છે એનું, એટલે જોવી હવે. ઈ શાયદ પદાઈ ગાડી કાઢી બાકી હું ગાડી નો કાઢત. કેવું લાગ્યું?
આ કઈ બાયું બીહે નહીં આવે, હું લેવા જાઉં. પદા ગાડી તારે જ કાઢવાનું થાય, હું નહીં કાઢું. મારી આરે જિંદગી કાઢી નાખી રાગા પાણીમાં ગાડી નો કાઢે. તારી યાર જિંદગી કાઢી નાખી, સાચી વાત છે. પાણી કરતા ખતરનાક છે. આ આપણે હુડિયા ખાવાના હતા. મને હુડિયા બતાવજો, હું કહેવાય હુડિયું એ આને હુડિયું નથી જોયું હો ભાઈ. મને અજય હો કે વેલો છે તો પાણીમાં હાલવાની ફીલિંગ એ સામે 3-4 વેલા હતા. નહોતા. જો ગાયો ભેંસોની મજા છે અહીંયા. દાદાની ડેરી આવી ગયા છે. થઈ ગયા છે દાદાના ડેરીએ. ઈશે આવી ગઈ છે ને અહીંયા પદુભાઈ આવી ગયા છે. આ પાટલા કેટલા એકદમ ચોખ્ખા છે, ક્લીન. ઈશાને બહાર ઊભા ઊભા દર્શન કરવાના છે, કેમ કે આ ઓટા પર પગ દેવાનો નથી એને. ને આ પારસના પગ જો કેટલા ક્લીન છે ને આને કેવા પગ કર્યા ત્યાં જઈને. અહીંયા જો મારા પગ જો મેં એકદમ ક્યાંય ગારો નથી. મારા પગ જોવો, એક નિશાના જોવો. બાયું ના હોય ને એવા થઈ ગયા ભાઈ તમારા. આય ગોવાળી આજટ ગાયું લઈને આવ્યા જો આવજો. કિલો ગારો સોટી ગયો છે. આપણે જો દાદાની ડેરી દર્શન કરી લીધા છે. દાદાની ડેરી દર્શન કરી લીધા છે ને હવે આપણે આવી છે. આ બધા ચપ્પલ લઈ લીધા છે. રસ્તામાં આવે છે બહુ પાણી. રસ્તામાં આવે છે બહુ પાણી, એટલે મને પદો પાણીમાંથી બહાર કાઢશે. અને મને આમ કરીને આમ રાખવાળી દો. તો આને ચપ્પલને ગારો કિલો સોટી ગયો છે. જો હાલા હો હવે દર્શન કરીને આવ્યા છે. ટ્રેક્ટર આવે, બેસી જાવ ટ્રેક્ટરમાં. ઠેક તો થાત. જોયા મેં તો વાવડીનો ગારો રે દાદાજી. તમે રમત કરતા હતા? અમે આ રમત કરતા હતા પણ ગારો બહુ છે એટલે એમને. મજા આવી ગઈ ને પણ. હા એમાં એવું હતું ગારો બહુ છે ને મારે ચપ્પલ કાઢીને હાથમાં લેવા પડ્યા મણ એકના. આપણી ઘરે આવી ગઈ છે ને. આમ જો આપણી ઘરે છે ને તુવેર વાવેલી છે, અહીંયા આંબો છે ને સીભડાનો વેલો છે. જો સીભડું જો કેવડું મોટું સીભડું જો. આપણે દૂધાળા જઈને વાડીએમ પડવાનું છે, કૂણું સીભડું ગોતવાનું છે ને આપણું ઘર છે. અહીંયા રહેવા આપી દીધું છે એટલે અહીંયા રહી છે. આપણને ખબર નથી ને આજવા નવું બની જશે, કેમ કે અહીંયા જે રહી છે ને એને બધું ફાવે છે બનાવતા, એટલે આ બનાવી નાખ્યું છે. આ આપણું ઘર છે. અહીંયા લગીને આ લીંબુડી છે, અહીંયા મીઠો લીમડો છે, અહીંયા જામફળી વાવેલી છે, દરવાજો છે ને દેશી ભાષામાં આપણો ડેલો છે. આ ડેલો લીંબુ પાડવા હાટુથી ખાઈટ છોડ નાખે છે. જુઓ જો બાકી પાડી લેવા છે એને. નાની વાવડીને ટાટા બાય બાય સી એડજસ્ટમેન્ટ લીખાઈ ગયું છે. કપડા લઈને નીકળી ગયા. લાવ્યા એક જોડીને મારા ફરતી પહેરવા પડ્યા. આ બધું કપડાનું એડજસ્ટમેન્ટ બધું વિખાઈ ગયું છે. એટલે આપણે નીકળવી, આપણે દુધાળા જઈએ. આપણે જો અત્યારે હવે વાવડીથી નીકળવાનું છે તો ચાલો ફટાફટ આપણે વાવડીથી નીકળી જાય, કારણ કે વરસાદ બહુ જ અંધારો છે. પોગે નહીં ત્યાં મારે એમાં એવું છે ગારેધા થોડુંક ખોટી થવાનું છે એટલે. તો ચાલો આપણે ફટાફટ જઈએ. આપણો ડેમ અત્યારે જાય બે કાંઠે જઈશ. હા નાળિયેર કેટલી વાવી છે અહીંયા, મસ્ત નાળિયેર. પેલા છે ને નાની નાની હતી, અત્યારે મોટી મોટી થઈ ગયું છે. અને રસ્તો જેટલો ખરાબ છે ને વાર બહુ લાગે. ગારિયાધાર આપણે થોડુંક જ દૂર થાય પણ છે ને આ વાર બહુ લાગી જાય છે. મિસ્ત્રી છે ને પેટ્રોલ ભરવા માટે ઊભા રહી ગયા છે ગારિયાધાર રોડે. તો પેટ્રોલ નખાઈ દઈને તો અહીંયા જો ગેટ મસ્ત મજાનો બને છે, તો આપણે આ રોડે જવાનું છે. ગેટ બને છે. ગારિયાધારમાંથી નીકળી ગયા છીએ અત્યારે મસ્ત મજાના. હરણ ગામનો ગેટ આવ્યો. ઓ ગેટ આયા તો ઝાલાવાડિયા પ્રવેશ ગેટ છે. આ કોઈ દિવસ અમારે સુધર્યું જ નહીં. એમાં એવું છે દુધાળ જમા જેટલા આવે ને એ રસ્તો કરીને બી જાય. પાલીતાણા અને ગેટીની વચ્ચે છે ને અહીંયા
મસ્ત મોટી જબર હોસ્પિટલ બને છે. જો આ બધું એનું કામ અત્યારે ચાલુ છે. હોસ્પિટલ અને હોસ્ટેલ. હોસ્પિટલ ને હોસ્ટેલ બે બને છે. હોસ્ટેલ એ બને છે. તો આપણે જો અત્યારે આવી ગયા છે ઘરે ને મસ્ત મજાના અત્યારે રીસકવા મળ્યા છે. કપડાં ચેન્જ કર્યા હતા ગયા હતા પાલીતાણા. તો અત્યારે વરથું ભીનું થઈ ગયું વરસાદ કે મારું કામ કે હું આવીને ખાટે ઝૂલવા મળી છું. ના એ બધા જો આ બધા પાલીતાણા ગયા હતા ખરીદી કરીને આવ્યા છે બહુ બધી. હસ્તી છે બધી. અને ભગુબેન પાલીતાણા ચાદર લઈને ને મીડા ઉતરવા તોડફોડ મીડાસ કરવા કામ ચાદર તોડવા લાવી છે. તઈ હું બેઠી આમ જો સિલાઈ કાઢસ સાદરના ગોદડા કરશે. હા સાદરના ગમલા કરવાના છે. હા સાદરનું ગોદડું કરશે. તો એવું બધું છે અત્યારે ને વરસાદ ઝીણો ચાલુ છે. અને અત્યારે થયું ને ત્યાં બીજી વાર કપડાં પાછા ત્રીજી વાર બદલવા પડશે એવું લાગે છે મને. હું ચાદર ને એવું લઈ આવીશું પણ આપણે આયા નહીં બતાવીએ. આપણે સુરત જઈને બધું બતાવશું શું લાવીશું. હજી બસ મજાના હિસકી લેવીને કોઈ ઘૂસ કાઢ દે તો. અને આ થેલી છે ને હજી સુરત થી લાવ્યા હતા પણ મને છે ને બહુ કાલ છે ને બહુ અફસોસ રહ્યો. એમાં એવું હતું આપણે રથયાત્રામાં નીકળ્યા તો આ થેલીની જરૂર હતી કાલે પણ શું કરવું આ થેલી અહીંયા જ પડી રહી હતી. આપણે કાંઈ વાંધો નહીં તોય મેં શૂટ શરૂ થઈ આપણે બંધ ન કર્યું ભલે ભીનો થાય ફોન. એમાં એવું તો મારે ફોન વોટરપ્રૂફ નથી એટલે થોડોક પ્રોબ્લેમ રહે. તમે બધા સપોર્ટ કરો તો મારે સારો ફોન લેવાય નકર ફોન નહીં લઈ દે યાર. તમે ફટાફટ બધા સપોર્ટ કરી નાખજો. અમારી ચેનલમાં જે નવા છે ને ફટાફટ પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો થોડી વારમાં મળીશું. કલ્યું છે ને બધું ખાડા કરે સમજો. જો કે ને ધૂળમાં સકલ્યું નાય તો વરસાદ આવે એવું કંઈક હોય ને. તો બધું કેટલા ખાડા કરી નાખે સકલીએ. તો આપણે જો અત્યારે આવી ગયા છે વીસ અને ફળિયામાં. મસ્ત મજાનું વાતાવરણ છે ને તો જોવા માટે હું અહીં આવી ગઈ. તો મારા માટે છે ને ટેરેસ ઉપર જવું હતું પણ ટેરેસ ઉપર જવાનો ટાઈમ નથી. તો અત્યારે બનાવવાના છે વરસાદનો માહોલ હોય એટલે આપણે શું ખાવાનું હોય ખબર છે ને તમને બધાને. ભજીયા બનાવવાના છે એના માટે મેં દોઈ નાખ્યું છે. અને આજે છે ને નવીન બનાવ્યા છે ડોડાના દાણા નાખીને બનાવ્યા છે. કારણ કે આ બધા દેશમાં ડોડા હોય કે નહીં એટલે દાણા નાખે એટલે મેં ડોડા ને એ બધા કે ડોડાના દાણા. અને આ મોટા ભજીયા બનાવવાના હોય ને તો એના માટે મેં અલગથી ડોઈને સોડા નાખીને બનાવ્યા. આ સોડા વગરના આ સકરી બનાવી છે ને બટેકા પૂરી. આ બટેટા પૂરી ઈશુબેન પાડે છે. ગેસ બધું મોટી કરી લે. ઈશુ કેમ હરખું ડોવાનું હશે તો હમણાં ગોળ ફરશે સકળ ગોળ ફરી આપણે. ઈશુ લાગતું નથી હરખું ડોવાનું એવું. એટલે રાખ ભગવાનને તરવા મમ્મી ખાઈને તો ગોળ ફરે છે જોઈએ આપણે. ફરી ગયા છે આ ફર્યું મમ્મી લે મમ્મી પણ આપણું દેશી ભૂંગળું છે આપણે ડોડાઈ શકવાના. ફટફટ થઈશ. જો ઈશા મળી છે ડોડા શેકવા. મારી ઈશા ફૂક સરખી મારજે પાસા નો રે. એમાં એવું છે બે ડોડા છે અને બધા બાંધવાના છે. ના ના આપણે બે પેલા અડધો અડધો ખાઈ લેવું પછી બધાને દે. હા હા એમ કરશું. બધા જો વાટે બેસી જાય ડોડાની. ના એ કોઈ નથી દેવાના કઈ. હજી પેલા આમ જો ના રે ના ઈ મને શું કહેશે ખબર છે ડોડો ફટાફટ લઈ જવું ખાઈ. એને કાંઈ દેવા નથી. જમાઈને હાસવો પણ આને પછી કોલ ભઠ્ઠા જેવા છે નો છે કાંઈ આપણીથી ડોડા ગેસ ઉપર એવા હારા થાય. ડોડો મસ્ત મજાનો શેકાઈ જશે અને ભાગ પાડવાના છે. એક ડોડો કાકા લઈ ગયા આમ ડોડો શેકીને આવે ને એટલું ઝીરી બધા ભાગમાં આવ્યું. તે ભગું ત્યાં કેટલા હશે દાણા આપ્યા? મને એને એમ કીધું કે મને બે ત્રણ દાણા દે. તે બધી બે માંગ્યા હતા તોય મેં ત્રણ દીધા. મને ત્રણ દાણા આપ્યા છે. દોઢ દાણા હું દાન કરવા જઈ રહ્યો છું. કોઈને ખાવ જ લાવો માથા દઈ જો. આ બે દાણા એક દાણો હોય છે. એક મને આપો. આ સુલે 1 કિલો છે બહુ કિંમતી છે. એટલે ખાઈ દઉં. આ ખોટા પૈસા છે. ભૂગડી તારે કયું છે? આ કોનું છે? અમારે બધા એટલા પૈસા મારું છે. મારી બાઈ થઈ ગયો. મારા લાગ ઉપર મારી બાઈ થઈ ગયો. 1 2 પણ હજી આમાં જો એક જ પૈસા છે પણ આવી ગયા એટલા હજી ભાઈ હાવ ખૂટી ગયા છે. આ 3 રાણી અહીંયા છે
ને એક રાણી બાજુ બેઠી છે કંગાલ થઈ જાય આગળ કોક હાલે ભગુ જામી ગયો મારે જો 4 રૂપિયા વૈજા ઉભી રહી આમ જો લઈ લો લો માલ લો જો ઈ બધા પૈસા વાળા નહીં આને ખબર ન પડી કે મારા નાની રોન છે શો કરાવાય મંડાણી જ ગઈ 11 રૂપિયા જ છે મારી પાસે બધા પાસે ઘણા છે મારી પાસે 4 જ રૂપિયા મારી પાસે જો કાંઈ નહોતું એટલા થઈ ગયા મારી પાસે 4 રૂપિયા છે કાંઈ નહીં ચાલો હવે મોટી બાજી જામી ગઈ છે ને જમાઈ દેવાની છે હવે તાઈ શું વૈજા કેવું? એક ઉતરી ગઈ દુઃખ ના આ એટલા મારા પૈસા આવ્યા હા